હોય કે ઘરે સાસુબાના ઉપાડા કેવા હોય? અરે તમારે હોય તો ભલે હાહુ ના ઉપાડા. કેમ મહારાજ? અમારે આ ધ્રોલ ડિસ્ટ્રિક્ટમાં તો હાહુબા ઢબો ને ઢસ થઈ ગયા. કઈ રીતે મહારાજ? અમારે અહીં હાહ ભેગા હાહુ ગયા, હા હા બોલવામાંથી બા ગયા, હા હા અક્ષર વિધા બે, ક્યાં ક્યાં મહારાજ? મ ને મી હા હા મોકલે ને જાય. ને તમારે હાહુબા જેવા વાયડા છે ને હા હા એવા અમારે આ ડિસ્ટ્રિક્ટમાં થવા જાય ને તો વાહિડા પરિણેમય નથી. મહારાજ સમય આવે ત્યારે બધાનું ગોઠવાઈ જાય. તો પછી વહેલું આવી જવાય. મહારાજ એમ અમારાથી વહેલું ન નીકળાય. કેમ ના નીકળે? અમારે ઘરે કેટલાય કામ હોય છે. શું કામ આલે? કોઈ ગોપીનું ગાયન દહન કરતી હોય મહારાજ, એ તો ગાયું રાખ્યું તો કરવું પડે. કોઈ ગોપી મહારાજ વાસિંદા વારતી હોય, તો મોટા ફરિયા લાંબા એક ધારી હોય તો વાહિદાય કરવા પડે. કોઈ ગોપી મહારાજ રસોઈ પકાવતી હોય. અરે એવા તમને કહું છોકરા ઝીણકા હોય તો વેલું રાંધવું પડે. અને મહારાજ કોઈ ગોપી એના પતિના ચરણ ચાપતી હોય. કેમ મહારાજ ઢગલો થઈ ગયા? કેમ મહારાજ? અરે આ ગોપીઓ ગાંડી નથી થઈ ગયા ને તમે? પણ કેમ મહારાજ? અરે એવી કઈ ગોપી હતી કે પોતાના પતિના શરણ સાકતી હતી? ચરણ ચાટતી નથી મહારાજ. અમે પ્રતિવતા નારી અને મહારાજ અમારા થાક્યા પાક્યા ઈ આવ્યા હોય ને એની મહારાજ ચરણોની સેવા કરવાની હોય. આ તો સારું લે. એટલે થાયકા બાયકા આ ઈ હા અમારા ઈ એટલે પતિ દેવ ને? હા અમારા પતિ દેવ જ હોય ને મહારાજ. પેલા પતાવી દેવાનું પછી દેવ કહેવાનું. પતિ દેવ. હા હા મહારાજ. થાયકા પાયકા આવે હા હા ચરણો સેવા કરવાની મહારાજ. દાખલા તરીકે ડોકમાં રક્ત થઈ ગઈ હોય તો કાકા ઉકલી નો જાય. એટલે ડોક ના દબ્બો ના ના ડબ્બી દેવાય ને. કેમ મહારાજ? ફૂલ પેન્શન તો આવે તમારે. તો પતિદેવ થાયકા પાકા આવે ને ચરણોની સેવા કરવી આ પ્રતિવતા સ્ત્રીનો ધર્મ છે. હા હા એટલે આ બધો ધારો તમારે વ્રજમાં છે કા? ના ના મહારાજ બધે હોય. અમારી કોરી હોય. હા હા હે ભાઈ આપણી કોર છે. અમારે તો બિચારા હાથે ઉના પાણી કરીને નાય. તો પતિદેવ થાયકા પાયકા આવે ને ચરણોની સેવા કરવી આ પ્રતિવતા સ્ત્રીનો ધર્મ છે ને આ ધારો બધે છે. હા હા દાખલા તરીકે કોઈના પતિદેવ દવા છાટીને આવે તો એની પણ મહારાજ. અને કોઈના પતિદેવ ટ્રેક્ટર રાખીને આવે તો એની તો મહારાજ સૌથી વધારે સેવા અરે કરવાની હોય. કોઈના પતિદેવ કૃષ્ણ લીલા રમીને આવે તો એની તો મહારાજ સૌથી વધારે સેવા કરવાની હોય. શું કામ આવ્યું તમે? કનૈયાની ઝાંખી કરવા. સીધો કેળો પકડો ને ઘર ભીતર થવા લો. પણ મહારાજ ભગવાન કઈ બાજુ બિરાજે ક્યાંય છે? ભગવાન બિરાજતા નથી. આ છોકરી ઉપર જા ઉપર. પણ મહારાજ ભગવાન કઈ ક્યાંય બાજુ? ભગવાન નહીં મળે ને દર્શન કે ઝાંખી કઈ થાય ની જાસણિયા બોર ખાતી જન ઉપર જા. અત્યારે ન હોય. તો હરગવાન સિંહ ગોટલે એ જાઓ. પણ ન હોય. પેલા તમને કનિયો મળ્યો બંસી વગાડીને થાકી ગયો લોંઢે આવીને કે કનિયો ક્યાં છે ને મારા પર દગો કર્યો. પણ મહારાજ શું દગો કર્યો? તમે કીધું દરેક પ્રતિવતા સ્ત્રીનો ધર્મ કોઈના પતિદેવ થાયકા પાયકા આવે ને ચરણોની સેવા કરવી. હા હા દવા સાટીને આવે ટ્રેક્ટર હાકીને આવે કે કાન ગોપી રમીને આવે હા, હા. એના ચરણોની સેવા કરવી આ પ્રતિવતા સ્ત્રીનો ધર્મ છે ને આ ધારો બધે છે. હા હા આ દગો નથી કર્યો. પણ મહારાજ શું દગો કર્યો? આ વાત હજી મારે ઘેર કેમ નથી પુગાડી? એ તો મહારાજ તમારો જેવો વ્યવહાર. આ વ્યવહાર કિને કિને રાખી કરી? રાધિકા સર્વે ગોપીની મહારાજ. રાધાજી તો ભગવાનની ઝાંખી કરી એમાં તો કોઈ શંકાનું સ્થાન નથી. કારણ કે અમારો કનૈયો કદમના ઝાડવા પાસે બેઠો બેઠો રાધે રાધેથી આધે આધેથી રાધે ભગવાનનું સર્વસ્થ છે. ભગવાનની ઝાંખી કરે છે. બીજું રૂપ ભગવાનનું આજ મોકલું છે ને એક રૂપ બગસ આમળસમાં છે એટલે ભગવાનની ઝાંખી કરી શકે. અને તમારે હવે તો કનૈયાની ઝાંખી જ જોઈએ ને. જેવી ઠાકોરજીની કૃપા. અમે તમને કનૈયા પ્રત્યે પ્રેમ છે ભાવ છે અને તમે તો બચપણથી જ કનૈયાને ભાવાત્મક સ્વરૂપે જ નિરખો છો. મારા બચપનની તમને શી ખબર? મને તમારા બાઈએ કીધું શું કીધું? કે મારી છોકરી ઝીણકી હતી તે ઘોડીએ કાનુડાનો ફોટો ટીંગાડી દઉં તે આખો દી રમ્યા જ કરે રમ્યા જ કરે. એમાં તમે હાચા. આ મને ના ઓળખી મહારાજ? એટલે મને કા તારો ના આવે? મહારાજ તારો આવવો જ જોઈએ તમને. આ છોકરી તો જો ભગવાન હા ભીનેવાને છે પણ નમણાઈ તો જોયેલા.
વઢિયારા વાસળા જેવી હોબળી છોકરી જ ભગવાન તે તું મને મળી વળી તે મહારાજ તમારા ઘરે તો નાના મોટી થઈ છે. હે મારે ઘર નાના મોટી થઈ ગઈ? હા હા મહારાજ. છોકરી જ આવી જ નરવાઈ છે તમારા ઘરમાં બધાય બધાયને આવી જ છે મહારાજ. ખાધે પીધે સુખી લાગો સુખિયા જોઈ ને મહારાજ. એટલે હું ખાવ ટોસના બટકા ખાવ કે મહારાજ જે ખવાતું હોય એ ખાવાનું હોય. એમ હા હા સારું તે અમારા ઘરના ને બધાને વરે બધાને જ વર્તું ને મહારાજ. માં જીગલા જીગલા ફેરી તો મહારાજ હું ભણવા જતો. આ જીગલા ભેગી ભણતી છોકરી જો ભગવાન હાવ એડો વધે વધી એલા તો મહારાજ દીકરીને વધતા વાર શું અરે લાગે. આના રૂપ રંગ આની અણહાર એલા આખા આખી મોહાલ ઉપર ગયા તો મારા મોહનની તમને શું ખબર? અમે ભેગો સત્સંગ કરતા શેનો? ગંજી પતાનો પછી શું થયું મહારાજ? પછી આવ્યા ખાખી લુગડા વાળા ભગવાનના દૂધ પછી ત્યાં શું પછી થયું? અમને લઈ ગયા ક્યાં? જ્યાં ભગવાનનો જન્મ થયો તો ન્યા ત્યાં પછી શું થયું? પાછો સત્સંગ આદરો શેનો? મોસર ને માકડ મારવાનો એમ હાચા હોય. તેમણે તું ગઈ હતી ક્યાં મુય મહારાજ તમને કઈ ખબર જ નથી? ના રે ના હું તારી ઘેર 2-3 ફેરે એવું કા છોકરી દેખાતી નથી તા ગઈ ક્યાં હેલા તે મહારાજ તમને કઈ ખબર જ નથી? ના આ મારી જેઠીએ તમને કઈ વાત નથી? આ તો કોઈ દી ક્યાં કઈ બોલે જ છે હમણાં તો એ સીતરા પૂંજવા ગઈ હતી પડી હતી ત્યાંથી એ તમને કેમ ખબર? એ લાપસી શીકણી હતી બહુ એ તો મહારાજ ઘરનું દૂધાણું ઘી હોય ને એટલે વધારે પડી બે ગયું. બે હાથ થાળીમાં સોટી ગયા પછી ઉતરવું કેમ એ થાળી હોતી ગઈ તી ક્યાં ગઈ હતી મહારાજ હમણાં હું હોમકોમ ગઈ હતી. એટલે કઈ ખાવાની ચીજ છે ના મહારાજ એવો દેશ આવે કેવો હોમકોમ. મરી ગયા નામ તો હોંગકોંગ તમારે કઈ ગામડામાં નામ જ ન હોય? અમારા ગામડામાં તો ખાસા ખુશી ગયા હા હા ક્યાં હોંગકોંગ હા હા. મોજ આવી એટલે ગાયું મજા હે ને ગાયું ફાળામાં સુખાનજી ઉપર મોજ આવી 100 રૂપિયા આવે છે તાલી વધાવજો આવે એટલે ગાયુંમાં જવાના છો પૈસા તે હોંગકોંગ ગઈ હતી હા હા. સીમા ગઈ હતી બલુંગમાં. અરે બલૂનમાં જાતો તું આખે આખી સોલાઈ ન જા પણ મહારાજ કઈ રીતે? અરે અમારે અહીં ધ્રોલના ખેડૂ છે ને એક હાથી લોટિયામાં 3 બલૂન નાખી નાખતા હોય ઠક 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 તે નહીં મહારાજ, પેલું આકાશમાં ચાલે ને તે પ્લેન. અરે મુઈ આ તો પ્લેનમાં આવી ગઈ હા હા. છોકરી તો જો ભગવાન લખાવીને આવી મને તો કપાસી થી પણ વારો ના આવ્યો ના તો પ્લેનમાં વહી ગઈ લે તી પ્લેનમાં ગઈ હતી હા હા. ત્યાં બધા શું વાતો કરતા હતા શું મહારાજ? અમારે સામુંડા રાસમંડળ વાળા ભાઈઓ બધા છે ને હા હા આપણે ભરતભાઈ ને જમવાનું થઈ ગયું હા હા. એ વાતો કરતા શું પણ મહારાજ? એ કે પ્લેનમાં જાય તો મરી ગયા બાંધી દે તને બાંધી દીધી મહારાજ બાંધી ન દે, તો ખાલી ખંભે પટ્ટા નાખે. બે ખંભે એક એક હા હા પટા હે હા હા. મરી ગયા અહીં એક પટ્ટો નથી ને બબે પટ્ટા લે મહારાજ તમે કોઈ દિવસ પ્લેનમાં ગયા જ નથી? હું ગયો તો ને કોણ કોણ? હું ગયો તો માં જીગલો બીજું કોણ? ઇટ ઇઝ વાઇફ એટલે કોણ? જીગલાન મમ્મી હા હા. અમે ત્રણેય ગયા તા ને મુય અમે તો કેટલું ફરીને આવતા રહ્યા ને અડધી કલાકમાં હતા ત્યાં હુઈ ગયા પણ મહારાજ અડધી કલાકમાં ક્યાં ક્યાં દેશ અરે થઈ રહ્યા? અડધી કલાકમાં અમે ન્યુઝીલેન્ડ ગયા તા સિડની ગયા તા તુર્કી ગયા તા હા હા. પછી ઓલી ઘાસલેટની વાયુ છે ઈરાક. ત્યાં હેઠા નહોતા ઉતરા કેમ મહારાજ? ત્યાં આપણા મહિલા કોઈ નહોતા હા હા. પછી અમે એટલું ફરીને આવતા રહ્યા ને અડધી કલાકમાં તો અમે મુઈ નાસ્તા પાણી કરીને હતા ને પાછા હુઈ ગયા પણ મહારાજ અડધી કલાકમાં કોઈ દિવસ ન હોય. અરે અડધી કલાકમાં હું આવતા રહ્યા ને હું વાત કરે કઈ રીતે? સપનામાં અવાય કે ના અવાય જવાય જવાય મહારાજ. કેટલું ફળ લીધું સપનામાં હા હા. તે તું પ્લેનમાં ખાવા પીવો ના આપે જે ખાવું હોય તે આપે મહારાજ. દાળ ભાત આપે દાળ ભાત ખાવ હોય તો દાળ ભાત આપે. તો દાળ તો તમને નાયર હોય પાતા આવી છે ને મહારાજ પાતા ના હોય, પીવાની હોય. અરે મોય તને કે વ્હાઈટ કામ દાળ નાખે બલૂન આમ આમ થઈ ઢોરાઈ ન જાય દાળ ભેરા ભાત નાખજો મહારાજ. તો માદરું થઈ જાય વેલા ન્યા હું ગઈ હતી ડિગ્રી મેળવવા. અરે આયા ગમે હુતારને કીધું હોત તો બે ન ઘડતે મહારાજ તું તાર ડગરી ઘરે ડિગ્રી નહીં. ડગરી ઘડે હા. સીની લઈ આવી બીકોમ. બીજી કોમ પણ નહીં મહારાજ, એવી ભણતર આવે. કેવી બીકોમ. મરી ગયા ભણતરી મારી નાખશે આપણને બીજી કોમ કઈ નોકરી કરો કેમ મહારાજ? મને એવું લાગે તમે આંગણવાડીમાં નોકરી કરતા હો
પણ મહારાજ કઈ રીતે? આ બાલભોગની સુગંધ આવે તી કહું. મહારાજ નોકરી કરતા હોય તો કઈ સુગંધ આવે? અરે અમારા ગીરના ગામડામાં આવો ભેહુન મોઢામાં આવે. હું વાત કરો તમે? કઈ રીતે મહારાજ? હવે ઉપરથી એમ કીધું આંગણવાડીમાં બાળકો બાલભોગની સુખડી ન ખાય, પડીકા જવા દો ઘેર ઘેર. હા હા. જેને ઘેર પડીકે જાય ને જેને ઘેર ભેહું હોય સીમાં નાખે. ખાણમાં. ખાંડમાં નાખે એટલે ખાંડ ભેવું ખાય. હા હા. ખાંડ ભેવું ખાય એટલે દૂધ થાય. હા હા. દૂધ થાય એટલે ગામના લેવા જાય. હા હા. ગામના લેવા જાય એટલે ઘેર ઘેર વિટામિન જાય કે ન જાય. બુદ્ધિ તમારી હો મહારાજ. કનૈયાને જાકી કરવી ને. કનૈયો ક્યાં ગયો મારો? ક્યાં બેઠો તો આગળી? જયલાલ બલરામય ભેગા લાગે વાહે હટાઈ ગયા. મહારાજ તે કનૈયો છે પણ બાળ સ્વરૂપે છે મહારાજ. અમે તો જે કનૈયાની વાત કરીએ કે જેને પીળા પિતાંબર પહેર્યા હોય, માથે મોરમુંગટ પીછ હોય, હે કનૈયાની મહારાજ વાત અરે કરીએ. આ તો નંદ બાવાનો કનો. હા હા. આ યશોદા મૈયા નંદ બાવા વંડિયતમ ટોકા તાંત્યુન. હા હા. આ કાગેર વાળો ને પડ્યો તો. તમે મહારાજ બેઠો કર્યું તો. અરે તૈયા હું મોય ધ્રોલ ધક્કો ખવાય આયા આવો આયો. અરે બિસાડ્યું ભગવાનની ઝાંખી કરવા છે ત્યાં આવ્યું. હે એમ લે બધાય લાગે માતાજી. તમે શું આ એટલા માટે તો આવ્યા છીએ. તમે સારું કહેવાય હો. પણ ત્યાં ભગવાનની ઝાંખીમાં શ્રાવણ મહિનો છે બધું ને. તો 11 રહેતા હશે ને. અમારા ઝાંખીમાં જાય તો 11 તો રહેવાની જ હોય. તો ફરારે કરતા હશે ને. કાથરોજમાં કરતા હશે ને. મહારાજ શરીર પ્રમાણે તો એમાં જ ફરાળ કરવાની હોય ને. તમારી નરવાઈ તો એમ છે હો ને. હા રાંદલમાં લોટા દેવી છે ને. તારે હાહુ છે કે નહીં? હવે ત્યારે હાહુ જેવો સત્સંગ ને ઈના જેવી કરતા જ ન થાય હો. હજી તારા હારા ક્યાંય ઉગાડે વાહે નથી બે હતા. આ કરતા આમ જશો ને આમ સીધો એમ. હાલો હાથ વારજે મળી. હાવ ખાધા ન કરતી જો તો ખરી ભગવાન. આવ લે તું આવી. અરે દીકરી તું તો ફૈરા આયરા જેવડી છે ને અટણથી હું સત્સંગમાં વર્ગી ગઈ. પણ મહારાજ હારે ગયા હોય તો થોડો ઘણો સત્સંગ તો કરવો પડે ને. તો તારા હારણ ઘરના બધાય સત્સંગી જઈશે ને. બધાય સત્સંગી મહારાજ. હા હા. કાયમ સત્સંગમાં જાય. તે જાતા જ હોય ને મહારાજ. રાય જ મને ખબર પડી ગઈ. હવે તમારા ઘરના બધાય નવા સંપલ જ પહેરે તઈએ ખબર પડી આ સત્સંગ ના લાગે. આ સત્સંગ જૂના મુખ્યા ન પહેરી આવે. તું સત્સંગમાં જવા મળી. સારું મળી. થોડું ગટાણથી જાન દે. ભગવાન ઝાંકી કરવી ને. જા આ છોકરીને આખું કામ મોટ્યું. મહારાજી પહેલેથી જીવી છે. હા જન્મથી છે. જલમથી જ આખું આવી છે. તો તે દી ઓસીકું મેલ દેવું તું ને. જા ક્યાં ગયા જા કદમના ઝાડવા પર ભગવાન બેઠા. મહારાજ લાજ શરમ મર્યાદા છે કે નહીં? તમને કે અમને? તમને મહારાજ. કોકના દીકરાને ભટભટ મારી લ્યો ને લાજ શરમ ને ઇજ્જત ની વાતો કરો એમાં કઈ હું નાખ્યું મેં? આને મહારાજ ટાટિયા કહેવાય. આને શું કહેવાય? એની મહારાજ મારા ઠાકોરજીના ચરણો કહેવાય. અરે તમને તો જો બેનોને કેવું મીઠું મીઠું બોલતા આવડે. કેવું મહારાજ? અમાર જણ ને તો એક જ આવડું લાઈમ આવો લાઈમ આવો લાઈમ આવો લાઈમ આવો લાઈમ આવો. ને તમારી બેનો પાસે કેવા મીઠા મીઠા શબ્દો નીકળે. ચરણારવિંદ, હા હા, મુખારવિંદ, હા હા. પતિદેવ ભલે ને હવારે ટાઢી ભાખરી ખાઈને વાડિયા ગુડાતો હોય. આને શું કહેવાય? એની મહારાજ મારા ઠાકોરજીના ચરણો કહેવાય. આપણે કાન ગોપી રમવા કાલ ક્યાં ગયા હતા? ઠેબા. ઠેબા ગામ ગયા. હા હા, પછી આપણે હવારમાં ગાડી લઈને હાલતા થયા. હા હા, એક સ્કૂટર ઉપર ભાઈન બેન હમા મળ્યા. હા હા, ગાડી પાસે પૂગવાન થયા. સ્લીપ ખાઈને ગયા હેઠા. હા હા. આપણે ગાડી ઊભી રાખી ખખેરીને બેઠા કરીને આપણે હાલતા થયા. પછી ભાઈ છે બેન ને શું કહેતા હતા? એ મહારાજ કઈક રકઝક કરતા હતા. રકઝક નહોતા કરતા. તો મહારાજ ઈ એમ કહેતા હતા કે તારા ટાટિયા હરખા રાખ ને કાકડી તારો બાપ લેતો હતા. તી ભાઈ ની ભૂલ નથી. શું મહારાજ? આ ભગવાનના પગ છે ને ચરણો કહેવાતા હોય તો ભાઈ ને ઈ બેન ને એમ ના કેવું જોઈએ કે
શોભના ગૌરી આ તમારા શરણો ચાચવીને રાખો નકર તમારા પપ્પા લેતા જાય. એ બધું લોકિત હતું મહારાજ. આ બધી અલૌકિક. આમાં બેઠા એમાં લાજ શરમ ઇજ્જત આબરૂ બધાને જોઈને મહારાજ. ત્યાંથી નજર કરી લ્યો. 22 થી 32 વર્ષ સુધીના બેઠા આમાં હા હા. 5 બેઠા કરી કેમ મહારાજ? એની પાસે લાજ શરમ ઇજ્જત આબરૂ રૂપિયા બધું હોય તો એની વાત બાયણે પાડી ની ના 3 વર્ષ થયા પણ હજી કોઈ સા પીવા નથી આવ્યો. મહારાજ મંગલ પ્રભાતે જ્યારે હાલેડા બોલાહે ત્યારે બધાનું ગોઠવાય. તો ખરાબ ભગવાનની ઝાંખી. हेलो 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 इको आप जैसे हेलो हाँ हे कदी आवो नेरे शीला मारे दे दुआ तारी वाटली दुआ तारी तारी
गाजो पिए गजरपति भांग पिए भोपाल हे गाजो पिए गजरपति भांग पिए भोपाल अमल यारो गे गजरपति हो अमल यारो गे गजरपति दारू पिए जाता कभी आओ कभी आओ कभी आओ मेरे सीना मारे गे दुआ उस्ताद हाँ हाँ योगेश भाई हाँ મિત્રો રાધે કૃષ્ણની ઝાંખી રાધે કૃષ્ણની ઝાંખી પૂરી થઈ ગયા બાદ એક કીર્તન ત્યારબાદ અમારા કલાકાર પાસે એવી કલા છે પાણીનો ભરેલ ઠીકરાનો ગોરો વગર ઈંટોણીએ માથા પર લઈ અને રાસની રમઝટ બોલાવશે ત્યારબાદ એ કાર્યક્રમ પૂરો થઈ ગયા બાદ કાચના 4 ગ્લાસ ઉપર ઠીકરાનો ગોરો માથે લઈ અને રાસની રમઝટ બોલાવશે અને જમીન નીચે જમીન ઉપર કોઈ પણ 500ની નોટ મૂકશે તો પગના અંગૂઠા વડે હાથ અડાડ્યા વગર જલમાં પધરાવશે અને મિત્રો જે પૈસા ગોરાના થશે તે અહીંયા તમારા જ ગામમાં રહેવાના છે અમારે એક પણ કલાકારને એક પણ રૂપિયો લઈ જા નથી એની ખાસ નોંધ લેશો અને કાચના 4 ગ્લાસ ઉપર પ્રોગ્રામ પૂરો થઈ ગયા બાદ કાચના શીશા ઉપર ઠીકરાનો ગોરો લઈ અને રાસની રમઝટ બોલાવશે ત્યારબાદ ગોરાનો કાર્યક્રમ પૂરો થઈ ગયા બાદ અમારી રાધે કાન ગોપીની મેન લીલા એટલે કે દાન લીલા માખણ જેવી મુલાયમ લીલા એટલે કે દાન લીલા પૂરી થઈ ગયા બાદ બંસી લીલા ત્યારબાદ હાલેણા પ્રભાતિયા રામગરી જ્યાં સુધી તમને મોજ આવે ત્યાં સુધી સવાર સુધી પ્રોગ્રામ ચાલુ જ રહેશે તો ભાઈઓ તથા બહેનોને તથા મિત્ર મંડળને ખાસ અમારી નમ્ર વિનંતી શાંતિ જાળવે ખૂબ ખૂબ ધન્યવાદ हरे तुम्हें
પછી બજાવો અરે નૈતી લાલા મેં આરતી કરને આઈ. હલો
સર્વે ગોપી મળી અને ભગવાન શ્રી કૃષ્ણનું સ્નાન કરે અને કેવું સ્નાન ભરતભાઈ? હા,
राधिका चमक रही आली राधिका चमक रही आवे गगन सो गगन सो गगन सो काली धूनी बोलने वाला काली मधुरी बोलने वाला मेरे हाथ में माला फूलों की मैं माला धराने में आई मेरे हाथों में माला फूलों की मैं माला धराने में आई हूँ माला सितारो माला धराने आई माला सिकारो नंदलाला में माला धराने आई हूँ मेरे हाथ में दानी फूलों की मैं फूल चलाने में आई हूँ मेरे हाथों में धारी फूलों की मैं फूल चढ़ाने में आई हूँ फूल सितारो लाला में फूल चलाने आई हूँ फूल सिकारो नंदलाला में फूल चढ़ाने आई हूँ आ जाए अनबुझ बंसी वाले वो खुल के आजा मेरी अखियाँ तरस रही अब तो आजा 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 यमुना के तट पर जब तट तट बंसी वालेगी बंसी वालेगी राधा नाचेगी ओ बंसी नाचेगी राधा नाचेगी ओ सुनकर बंसी संग मंदिर बोले भरे बोले भरे नदिया सुनकर बंसी संग मंदिर बोल भरे नदिया बेटी हे बंसी बाजेगी राधा नाचेगी हे बंसी बाजेगी राधा नाचेगी हे बंसी बाजेगी बाजेगी राधा नाचेगी જ્યારે વૃંદાવનની અંદર રાધે ને કૃષ્ણની જેદી ઝાંખી થતી ને તેથી ગોપીઓ કેવા બાના કરી ભગવાનની ઝાંખીની અંદર આવતી હતી એવું એક પદ છે તાળી પડાય તો નચાઈ જાય કે ગવાઈ જાય તો બી વાત નહીં તો મિત્રો આવું એક પદ હતા આપો સુર હસ હા શ્યામ તુજે મિલને કા એ હસ કા હા श्याम तुझे मिलने का सत्संग ही बहाना जान तुझे मिलने का सत्संगी गाना है श्याम तुझे मिलने का सत्संग ही बहाना हे शाम तुझे मिलने का
ધ્રોલ ગામને આંગણે ચામુંડા રાસ મંડળ જેના તરફથી આજ રાધે કાનગોપી મંડળનો આયોજન રાખેલ છે, ત્યારે આ રાસ મંડળે ખાસ એના માટે નહીં પણ ગાયોના લાભાર્થે એમ કે ગૌ માતાને લાભાર્થે આયોજન રાખેલ છે. તો આ આયોજનની અંદર એવું કાંઈ નથી કે આ મંડળ જે રાખેલ છે ચામુંડા રાસ મંડળ એ જ આમાં આવી શકે. આ ગામ સમસ્ત પ્રોગ્રામ ગણવાનો છે. આપણે આ પ્રોગ્રામની અંદર બધાને જોડાવાનું છે, કારણ કે આજનો લાવો લીજીએ કાલ કોણે ડીછોઠે, કાલે કોઈને કાંઈની ખબર નથી કાલે શું થવાનું છે. એટલે આજે આ રાસ મંડળની અંદર બધા ગામજનોએ સાથ સહકાર આપી આપણા કાર્યક્રમને દીપાવવાનો છે. તો અહીંયા બેઠેલા તમામ ભાઈઓ તથા બહેનોને અમારા મંડળ વતી એક નમ્ર વિનંતી કે અહીંયા જે હમણાં સમૂહ રાજજી લેવાય એની અંદર બધા ભાઈઓ બહેનો આયોજન થાય, બધા ભાગ લે. હાલો રસરે ભૂલી રાધા રાણી લાગે, રાધા રાણી લાગે, राधा दूर राधे राधे नाम
गुलाल हे उड़े रे गुलाल उड़े रे गुलाल ये बोलो भाई राधे राधे हे गुलाम उड़े रे गुलाल बोलो भाई राधे 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 बोलो बांके बिहारी लाल की कृष्ण कन्हैया लाल की बोलो गौ मात દાદાજી ને ઉતાર बननी बेलड़िए ये रे जागे मारो छोड़ो तो हस्ती ने गुमाव्या विना मस्ती नहीं મળે બંધનોમાં બંધાયા વિના મુક્તિ નહીં મળે ઊંડાને ઉતરા વિના અદા જોતી નહીં જણાય આંખોને વિસ્યા વિના તો ગોરા બદન પર કારો તલ હોય તો બે જોડ છે કાળા બદન પર જો તલ સોળો હોય તો કોટ છે તો મુશ્કેલ જિંદગાની એની તો વાલા મજા છે જીગરથી બે ચાર કામ થાય સારા તો મુકા ઘણું છે કે મુझे मेरी मस्ती अब मुझे मेरी मस्ती कहाँ लेके जाए मुझे मेरी मस्ती मुझे मेरी मस्ती कहाँ लेके जाए कहाँ लेके जाए मुझे मेरी मस्ती कहाँ लेके आई मुझे मेरी मस्ती कहाँ लेके आई રૂપિયા રામ ભરોસે, 1000 રૂપિયા રમેશભાઈ વેલજીભાઈ પરમાર, 150 રૂપિયા મનસુખભાઈ નારાયણભાઈ પરમાર, 551 રૂપિયા સગનભાઈ રવજીભાઈ કોણઝારિયા, 50 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા નવીનભાઈ દરજી હવે હું છે મરજી,
₹200 રાજેશભાઈ રતિલાલ નુકુન, ₹100 રામ ભરોસે, ₹1611 હરિલાલ કુરજીભાઈ પરમાર. મિત્રો તાલીઓથી વધાવી લેજો વાલા. ₹500 કાંતિભાઈ લીંબાભાઈ, ₹1100 લવજીભાઈ ઘેલાભાઈ નુકુન, ₹100 રવજીભાઈ અર્જણભાઈ, ₹200 જીવરાજભાઈ મોહનભાઈ, ₹1000 કમલેશભાઈ રમેશભાઈ તરફથી મળે. મિત્રો તાલીઓથી વધાવજો. ₹500 અની હાઈવે હોટલ જેમના તરફથી મળે છે પાછા. મિત્રો ₹51 પરસોત્તમભાઈ, ₹101 રામ ભરોસે, ₹100 ભોલાભાઈ ડેરીવાળા, ₹500 જીવરાજભાઈ લક્ષ્મણભાઈ, ₹500 પ્રભુદાલ દિયારજીભાઈ, ₹500 ચામુંડા ફર્નિચર રમણીકભાઈ મિસ્ત્રી ભાઈ.